શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન બોલે તે બીજો નહીં, પરમેશ્વર પોતે. અને જે સાંભળી રહ્યા છે એ પણ પરમેશ્વર પોતે જ છે. કોણ કોને ઉપદેશ આપે બાપ? સર્વની અંદર મારો નારાયણ. નારાયણ જ્યાં હોય ત્યાં તો બાપ જ્ઞાન ભક્તિ વૈરાગ ત્યાગ. જે નારાયણને ઓળખ્યા, શરીર નાના મોટા હોય, આકૃતિ જુદી જુદી હોય, પણ નારાયણ સર્વની અંદર એક. કબીર કુઆ એક, પનિહારી તો અનેક, બર્તન સબ ન્યારે ન્યારે, પાણી સબ એક. મને એટલું જો જોતા આવડી જાય ને જીવનમાં, કે જે મારી અંદર છે ને સર્વની અંદર વ્યાપક છે. જીવનમાં એટલો હું જાણી લઉં ને તો મારો જીવન ધન્ય બની જાય. પણ સંતોની કૃપાથી, મહાપુરુષોની કૃપાથી કંઈક એવું થોડું ખણ બોલવાની ઈચ્છા થઈ. ગુરુ તો બનજો, તમારી ઈચ્છા હોય તો ભલે બનો. તમારી પાસે વિદ્વતા હોય, જ્ઞાન હોય, ભક્તિ હોય, અને કોઈ માણસ અજાણ હોય તો એને ઉપદેશ આપી અને ભવસાગર તારવા માટે પ્રયત્ન કરજો. પણ જે ડોંગરેજી બાપાના શબ્દ છે કે તમે ગુરુ તમારા મનના બનો, મનને સાચવો. આટલું આટલું સુખ હોવા છતાં પણ અશાંતિ શું કામ? ગાડીઓ છે, બંગલા છે, પુત્ર પરિવાર બધું છે, તો અશાંતિનું કારણ શું? શું કામ તમે સુખેથી રાત્રે નિદ્રા નથી કરી શકતા? ગોળી ખાવી પડે, એટલું બધું શું કામ? એનું કારણ એક જ છે કે સત્સંગનું અભાવ છે. જીવનમાં સત્સંગ એ જ મારો ગુરુ. ગુરુની વ્યાખ્યા શું? ગુરુની વ્યાખ્યા તો એટલી છે કે આપણને માર્ગદર્શન આપે, આપણું ઉદ્ધાર કરવા માટે સતત સંતો મહાપુરુષો જે સદગુરુ છે એની વાત છે કે જે શિષ્ય માટે જાગૃત છે એ સદગુરુ. બાકી તો કલી છે બાપા. ઘણા ગુરુ છે જ બાપા. પૂજ્ય આઈમાં પોતાનું જીવન ધન્ય બનાવ્યો. તું કહેવાનો મતલબ, સંસાર સાગર છે અને એ સાગરને પાર કરવા માટે
શું કરવું જોઈએ છે, તો એને પાર કરવા માટે રામ નામ રૂપી નૌકા છે. જેણે જેણે એ નૌકાને પકડી લીધા, રામ નામને પકડી લીધા, એ ભવસાગર પાર કરી શક્યા. શાસ્ત્રો તો અનેક છે, ગ્રંથો છે જ, સજ્જન માણસો તો છે જ, પણ સંગ એવાનું કરો કે જે નિર્લપ હોય તેને, જેને કોઈ માયાની અસર ન હોય, જેની ઇન્દ્રિયોમાં કોઈ વિકાર ન હોય, જેની આંખ પવિત્ર હોય, જેની વાણી શુદ્ધ હોય, જે કાનથી હરિ કીર્તન સાંભળ્યા કરે એવા મહાપુરુષોનો સંગ કરો. જેના કારણથી તમે જે ભવસાગર તરવા માટે જે કઠિન દેખાય છે એ સહેજે સહેજે તરી શકાય. તો એ બને કેમ બને કે જ્યારે મહાપુરુષોની પાસે જાઓ ને ત્યારે તમારો અહંકાર, તમારી મોટાઈ એક બાજુ રાખી દેજો અને શરણાગતિ સ્વીકારજો. જેણે જેણે શરણાગતિ સ્વીકારી છે એના ઉપર મહાપુરુષોએ દયા કરી છે. શરણાગતિ સ્વીકારવાનો અર્થ શું? કે અહંકાર રહિત, હું નહીં તું છે, હું નથી તું છે. બસ આ જે મારો જીવન છે એ તો આમ ડોલ્યા કરે, પણ રક્ષણ કરતા તો તું નારાયણ છો. હું કોની પાસે જાઉં? તમે મારી અંદર જ બેઠેલા છો. જે હું બોલું છું, વર્તન કરું છું, એ તને ખબર છે ને મારા બાપ? મારા વર્તનની તને ખબર છે. હું દંભ કરું છું કે ભક્તિ કરું છું, એ તો અંદર બેઠેલો નારાયણ બધી તને ખબર છે. હું છુપાવી કોનાથી છુપાવું? જગતને પણ આખર તો ખબર પડે છે ને કે આ ડંભી છે. તો બાપ, જીવન એવું બનાવવું જોઈએ કે જે કોઈ દેખે ને, સામેથી કોઈ આવતો હોય ને તો આકૃતિ જોઈને એ પણ હસવા લાગે. ભલે આવે છે ભલે, એવો સરળ જીવન હોય. આકૃતિ એવી સુંદર હોવી જોઈએ કે જેણે આપણે નમવાની ઈચ્છા ન હોય એને પણ આપણે વંદન કરીએ કે ભલે આવ્યા બાપ. એવો સરળ જીવન બનાવો. છિદ્ર તો કાગડા જુએ બાપ, છિદ્ર જુએ, ચાંચ મારે એ તો કાગડો મારે. તમારો તો મન કૃષ્ણ સ્વરૂપ છે. ગીતાજી, ઇન્દ્રિયોમાં મન તો હું છું અર્જુન. તો એવા પવિત્ર મનને કાગડો શું કામ બનાવો છો? હંસ જ બનાવો ને, જે બધાના સદગુણ ગ્રહણ કર્યા કરે ભાવ. અને જેણે જેણે મહાપુરુષોએ સદગુણ ગ્રહણ કર્યા એની આ છબીઓ પૂજાય, એની સમાધિઓ પૂજાય. પણ કહેવાનું કે તમે તમારા અહંકાર ઉપર નજર રાખો. તમારું જે અભિમાન છે એ અભિમાન કોઈ માના શરણેમાં, કોઈ સદગુરુના શરણમાં અભિમાનને સમર્પિત કરી દો. મારામાં કંઈ નથી, આખો જગત મારા કરતા શ્રેષ્ઠ છે. હું તો એક હલકામાં હલકો છું. જે કંઈ બેઠા છે, સાંભળે છે, મારા કરતા તો શ્રેષ્ઠ છે. જનક મહારાજે સુખદેવજી મહારાજને કહ્યું કે તારે દક્ષિણા દેવી જ હોય તો એવી દક્ષિણા મને દે કે જે ઉપયોગી ન હોય તે. જે જગતમાં ઉપયોગી ન હોય એવી દક્ષિણા તું મને સુખદેવ આપ. સુખદેવજી ફર્યા, ઘણી જગ્યાએ ફર્યા, માટી પાસે ગયા,
એ જેને જેને જ્યાં જ્યાં એને ઠીક લાગ્યો એ આખર બધાએ કહ્યું કે અમે તો બધા ઉપયોગી જ છીએ. પાણી ઉપયોગી, ધરતીમાં ઉપયોગી, ડુરીચને ઉપયોગી, સજ્જને ઉપયોગી. જેની જેની અંદર મારો નારાયણ વિરાજે એ બધા ઉપયોગી જ છે. પણ મારે સદગુણ ગોતવાની તો મારામાં હોવું જોઈએ. આખર ફરી 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 સુખદેવજી મહારાજે એક વડલાના ઝાડ નીચે બેસી વિચાર કર્યો, નારાયણ બધાની પાસે રખડ્યો ફર્યો તો બધા ઉપયોગી છે, બધા ઉપયોગી. હવે નારાયણ તું કૃપા કર, કઈ વસ્તુ દુરુપયોગી છે? ગુરુને ચરણે આવી અને કહ્યું કે મહારાજ ખૂબ રખડ્યો પણ આખર પરિણામમાં એ આવ્યું કે મારો અહંકાર છે ને એ દુરુપયોગી, એ તારે શરણે. ત્યારે સુખદેવજી મહારાજને જનક મહારાજે મસ્તક ઉપર હાથ રાખ્યો, બેટા ધન્ય છે તારો હું પદ મને અર્પણ કરી દીધું. જેણે જેણે પોતાનું હું પદ અર્પણ કર્યો છે એ મહાપુરુષો આજ છબીઓ મંદિરો પૂજાય છે. પૈસો, દીકરો અંતકાળે કોઈ કામ નહીં આવે. તમારા દીકરા, તમારો પૈસો, તમારી ગાડીઓ અંતકાળે કોઈ કામ નહીં આવે. અંતકાળે તો એ કામ આવશે તમારા મનની સૂક્ષ્મ વૃત્તિનો કયો અભ્યાસ છે, એ અભ્યાસ અંતકાળે દેખાશે. એ યાદ રાખજો. ચાહે એટલા મંદિરમાં જાઓ, ગંગાજીમાં સ્નાન કરો, તીર્થ કરો, સંતોની પાસે જાઓ, પણ તમે તમારા મનના સૂક્ષ્મ જે અભ્યાસ છે એના ઉપર દ્રષ્ટિ રાખો. મારો અભ્યાસ કયો છે? જે તમારો સૂક્ષ્મ અભ્યાસ હશે એ અંતકાળે છેલ્લે ડટકે છબી દેખાશે. અને જો સારો અભ્યાસ હશે તો રામ દેખાશે, મા જગદંબા દેખાશે, કારણ કે તમારો અભ્યાસ સુંદર છે. અને નહીં તો કીચલ તો છે જ બાપ. તો માનવ એટલો સમજતા હોવા છતાં શું કામ કીચલમાં પડવાનું બાપ? ભગવાને સુંદર મન આપ્યો છે તો સારા વિચાર કરો ને. શું કામ ખોટા વિચાર કરો? જગતમાં મારું છે જ શું? કઈ વસ્તુ મારી છે? 80 વર્ષ થયા, ઘણી નિનામી જોઈ, પણ આખર કોઈ કાંઈ લઈ નથી ગયું. આ તો એક મોહ છે કે બધું મારું છે, મારું છે, મારું મારું કરતા કરતા મરી ગયા. મારું મારું કરતા કરતા એ મરી ગયા, તો એ અંત ન આવ્યો. એવું કોઈ એક ભક્ત મારી પાસે આવ્યો કે બાપા આવી બધી પીડા હોય માણસ મરી જાય તો છૂટી જાય કે નહીં? મેં કીધું કોઈ દિવસ નહીં છૂટો. તમારો મરણ થયો, તમારો શરીર મરીને રાખ થયો તો તમે છૂટ્યા નથી. જ્યાં સુધી તમારા મનમાં વિકાર વાસનાઓ છે ત્યાં સુધી સંસારમાં આવવું જ પડશે. આ કીચલમાં પીડા તમારે સહન કરવી જ પડશે, કારણ કે તમારી વાસનાઓ તમને આ સંસારમાં લઈ આવે છે. એટલે મહાપુરુષો મન ઉપર ધ્યાન આપ્યો છે કે ગુરુ બનો તો તમારા મનના બનો. જે મન શુદ્ધ, મન કોઈ સાધારણ નથી. જે ગીતામાં ભગવાન બોલ્યા કે મન એ હું પોતે છું, તો મારા બાપ એ મનને ખરાબ કહેવાય કેમ? મારી જીભ કેમ ઉપડે કે આ મન કીચલ જેવો છે, ખરાબ છે? નું પડે છે. એ મનનો લાભ લેવો જોઈએ કે જમ મન જે કૃષ્ણ સ્વરૂપ છે તો કૃષ્ણે શું કર્યું એ મારા જીવનમાં ઉતારવાનું. ભગવાને કેટલો એની જિંદગીમાં તમે જો કેટલો ઘર્ષણ હતો, છતાં એ પોતે મુક્ત હતા. તો આપણી વાડીઓ છે, આશ્રમો છે, બધું છે,
પણ નિશાન એક એવો લક્ષ્ય રાખો કે આમાંથી હું મુક્ત છું. મારો અંદરનો, મારા અંતકરણનો લક્ષ્ય મારો કૃષ્ણ, મા જગદંબા અથવા રામ અથવા શિવ. એક લક્ષ્ય નક્કી કરો. બધા સાથે હેરો ફેરો, ખૂબ ખૂબ મોજ મજા કરો. તમારો પરિવાર છે એની બાપા પરિવાર છે ને ભગવાનની કૃપા એની સાથે હળી મળીને હલો ને. શું કામ એના પર? ઘણા તો કામકાજ કરીને ઘરે આવે અને ત્યારે જો શાકમાં જરાક મીઠો ન હોય તો ધર્મપત્ની ઉપર ક્રોધ કરે. આ કઈ લક્ષણ કહેવાય પુરુષના? એ તો એમ કહેવાય નારાયણ આજે થોડું ભૂલી ગયા છો નહીં, બહુ મજા આવે છે, હસતા હસતા બોલો. ધર્મપત્નીમાં નારાયણ છે અને પતિમાં પણ નારાયણ છે. જેના ઘરની અંદર નારાયણ નારાયણ ઉચ્ચારણ થાય છે ત્યાં લક્ષ્મી નારાયણ ત્યાં જ છે. એ લક્ષ્મી નારાયણનું મંદિર છે. તમે એકબીજા સાથે એવો પ્રેમ કરો, એવો બોલો કે તમે નોકરીથી આવ્યા, કામકાજથી આવ્યા, ઘરે આવ્યા, જોડા ઉતાર્યા, બેઠા તો ધર્મપત્નીને કહો નારાયણ પાણીનો લોટો ભરી આવો. પણ માણસ તો એમ કહે એ મરો. એને કહેવાય નારાયણ કહેવાય. જેમ ફાવે એમ નારાયણના નામનું જપ કેમ વધારે થાય એની કાળજી રાખો, એની કાળજી રાખો. ધર્મપત્ની પર જ્યારે પતિદેવ આવે ત્યારે નારાયણ આવ્યા, એનું ઘર મંદિર કહેવાય બાપ. એનું ઘર તીર્થ બની જાય. અરે હું તો એમ કહું છું એ ઘર તો ઘર, એનું જે 5 તત્વોનું પિંડ છે ને એ તીર્થ બની જાય. નારાયણ 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 નારાયણ. તો મા જગદંબાને ખોળામાં આપણે બેઠા છીએ. તમે તમારા મનને સમજાવજો. મન જે સતત રખડ્યા કરે, પીડાયા કરે, સુખી કોણ છે? શરીરને સુખ મળ્યો એ સુખ નથી. કારણ મલમલ તેલ ફૂગેલ લગાવું તોય માને ન ઉપકાર. બ્રહ્માનંદ આ શરીરની ચાહે એટલી હું સેવા કરીશ, અંતર લગાડીશ, સારા સાબુણથી સ્નાન કરાવીશ, દંડલોપના ગાદલા ઉપર એને બરાબર સુવાડીશ, માથે પંખા હશે, એસી હશે, બધું હશે. દીકરા પણ હવા પાણી કરશે જો ભાગ્યમાં હશે તો. પણ આખર પરિણામ શું? કે શરીરની આટલી તમે સેવા કરશો છતાં રાખ બનવાનું છે. પણ જે અનંત છે, અખંડ છે, અવિનાશી છે, એનું શરણ લ્યો ને બાપ. એનું શરણ લ્યો ને કે જે તમે પણ અખંડ બની જાઓ, તમે અવિનાશી બની જાઓ. આજે આ બધા પૂજાય છે એનું કારણ શું છે? અવિનાશી બની ગયા. શરીર છૂટી ગયો પણ હજી પોતે આત્માઓ ચેતન છે. હા મા ચેતન. શરીર છૂટી જશે છતાં પણ મા અમારા દેવલમાં આદ શક્તિમાં દેવલમાં. કારણ કમાણી કરી ગયા, કમાઈ ગયા. તો કહેવાય ને ધીરે ધીરે તમે તમારા મન ઉપર નજર રાખો. મનને શાંતિ મળી તો તમે સુખી છો. મન અશાંત હશે તો પૂર્ણ સંસારના સુખ હશે તોય તમે દુઃખી દુઃખી ને દુઃખી જ છો. શરીરની સુખની જરૂર પરમાત્માને નથી. મારા ભગવાનને આ શરીરને સુખ આપવું એ મારા નારાયણને ગમતું નથી. મારો નારાયણ એમ કહે કે તું મને અર્જુન મન દઈ દે. અર્જુન તું મને મન દઈ દે. મારે બીજું કંઈ જોતું નથી. મેં તને બધું આપ્યું છે. મને તો કેવળ ભક્તનું મન જોયું. અને જેણે જેણે મન આપ્યો છે એની સેવા ભગવાને કરી છે. એની સેવા ભગવાને કરી. મીરાબાઈ જો, નરસિંહ જો, તુકારામ બાપા, કેટલા મહાપુરુષો થયા વિતા. આ ભૂમિ કેવી પવિત્ર છે. અને તેમાં આ 15 વર્ષ થયા હું ઝરપરામાં આવું છું. ઝરપરો કેટલો ભાગ્યશાળી, એ કેટલા સંતો. આ તો ભૂમિ ખરેખર ભગતની ભૂમિ છે. આ બધા ભક્તો જ છે. ધન્યવાદ છે હું તો કહું છું આ ભૂમિને. કેટલા કેટલા ભક્તો થયા છે.
ધમસરા ઉપર જો તો બધા બેઠા હોય ને કથાઓનું શ્રવણ થતું હોય, કેટલા વર્ષો વીતી ગયા, થાર્યા ભગતથી પણ આગળ. આ ભૂમિ એટલી પવિત્ર છે. હું વાખાણ તમારા નથી કરતો, ભૂમિના વાખાણ કરું છું. એવું ન સમજવાનું કે ઝરપરાના માણસોનું વખાણ, માણસો તો શું ક્યારે કરે કહી શકાય નહીં, પણ આ ભૂમિના વખાણ કરું છું કે ભૂમિને ધન્ય છે કે જે એવા સંતો પાકે છે મા જેવા. તો બાપ, મારું કહેવાનું એટલો જ છે કે ભગવાનને મનની જરૂર છે, બાકી તમારી કંઈ જરૂર નથી. મન આપવા માટે પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો. સંતો છે, મહાપુરુષો છે. એક ભાઈએ મને કીધું હમણાં 3જો દિવસ છે કે બાપા સત્સંગમાંથી મળે શું? મને 3જા દિવસની વાત. બાપા સત્સંગમાંથી શું મળે? સત્સંગમાંથી શું મળે? સત્સંગમાંથી તને વિવેક મળે, તને વિવેક મળે. અને વિવેક મળે ને તો વિધા અને અવિધાને તું જાણી શકે. હમણાં તું જ્યારે અવિધામાં પડ્યો છે એટલે મને પૂછે છે કે સત્સંગમાં શું મળે, કારણ કે તું સત્સંગમાં બેઠો નથી એટલે તને ખબર નથી. જો તું સત્સંગમાં બેસે તો વિવેકની પ્રાપ્તિ થાય, વિવેક મળે એટલે સંતોની ભક્તોની સેવામાં તું લાગી જાય, અવિધા દૂર થઈ જાય અને બ્રહ્મવિધા પ્રાપ્ત થાય. અને જેણે જેણે બ્રહ્મવિધા મળી છે સત્સંગમાંથી જ મળી છે. સંતોનો સમાગમ કરજો, ઝરપરાવાળા અને બધા જે કોઈ હોય, ભુજવાળા હોય, જે હોય તે, હું હાથ જોડી પગે લાગી અને કહું છું કે જીવનમાં સંતનો આશ્રય ન છોડજો, સંતનો સંગ કર્યા કરજો, સંતનો આશ્રય રાખજો મારા બાપ. બસ આટલું કહી વાણીને વિરામ. જય સીતારામ.